એટલે બોલું સુરજમાં સુરની સંધિ છોડ એમ સંધિ છોડીને આમ જોઈને તો જે શબ્દની જ રચના નહોતી થઈ. એટલે કે આપણે આ પ્રશ્ન બહુ ગહન છે. ગહન એટલે કે બહુ ઊંડાણપૂર્વકનો છે. હવે એને આપણે વિસ્તૃતથી સીધો શબ્દનો જવાબ આપી દઉં તો નહીં સમજાય. તો જે માનો કે શબ્દની રચના નહોતી થઈ તો એ ક ખ ગ હતા જ નહીં. હા સમજાવું એને 2 મિનિટ ખાલી આનેથી પેલા શબ્દથી સમજાવી દે. પેલા ઉપરનો શબ્દ જ કોઈ નહોતા, ક ખ ગ કાંઈ હતું જ નહીં. પછી એક રચના બની કે આ રીતના બારાક્ષરી, આ રીતના કકો, એ જ રીતના ફોરેન લેંગ્વેજની અંદર ABCD, રશિયન લેંગ્વેજમાં કાંઈ કહી છે, બીજા લેંગ્વેજમાં કાંઈ કહી છે, ગમે એ છે. એમાં આપણે પછી ક ખ ગ થી શબ્દ બનવાના ચાલુ થયા. શબ્દ બન્યા બધાય. શબ્દ એટલે આમ જોઈને તો શું ખબર છે, આને આપણે મોબાઈલ કહી, પણ આ મોબાઈલ નથી. મોબાઈલ શબ્દ ન સમજતા ને. સૂરજ રહ્યો ને સૂરજ, એ સૂરજ શબ્દ નથી. તમે શબ્દથી એને બોલી શકશો. જેવો હું બોલીશ એટલે તમારી અંદર સૂરજ દેખાશે. તમે અત્યાર લગીને સૂર્યની અંદર જ્યાં જ્યાં તાપ મહેસૂસ કર્યો એ તમને સમજાશે. કોઈ વાર શિયાળાની અંદર તમે બહાર બેઠા હોય થોડોક તડકો લેવા તો એ એની મીઠાશ એ તમને સમજાશે. અને એ શું કરે છે એ બધું તમને સમજાશે. પણ એ શબ્દ રહ્યો ને જી, એ એનું ઉદ્બોધન એટલે કે નામ છે. એ નથી. અને એ પોતે રહ્યો ને, એ પોતે હલાવતો નથી. એને તમે બોલો છો ખાલી શબ્દના માધ્યમથી સૂરજને. કઈ રીતે આ સાબિતી કઈ રીતે થાય કે ઇંગ્લિશની અંદર સન કહેવાય. સૂરજ તમે શબ્દ બોલો તો ત્યાંના લોકો ઓળખી ન શકે. તમે એમ કહો આ સૂરજ આમ જો તો એ જોશે? એને ખબર જ નથી, એટલે એ નહીં જોવે. એટલે શબ્દ એક નામ છે. શબ્દ એક એવું નામ છે, એ જે પદાર્થ છે ને એનું. અને એની અંદર એ શક્તિ રહી ને એ એની નથી પાછી. તમને દેખાય છે ને એટલું જ તમને સમજાય છે. એટલે સૂરજને આમ જોઈને તો સૂરજ રહ્યો ને એ આખા વિશ્વને અત્યારે હલાવી રહ્યો છે. સામાન્ય રીતે હલાવી રહ્યો છે. કઈ રીતે? વૈજ્ઞાનિક રીતે. સૂરજ તો ન ઉગે તો પૃથ્વી નો હાલે. સૂરજ એની શક્તિ જો મૂકી દે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ વયું જાય તો પૃથ્વીની જે આ બંધન 360 દિવસનો દિવસ થાય ને, જે 360 દિવસ 65 દિવસ, એ 365 દિવસનું ચકેડું બંધ થઈ જાય, ઊભી રહી જાય પૃથ્વી. હવે એ ઊભી રહી જાય છે ત્યાં સામે ચંદ્રમાય ઊભા રહી જાય, સામે અહીંયા સૂરજનો પ્રકાશ પડતોય બંધ થઈ જાય. અને અંતરિક્ષની શક્તિ મુજબ તમે જુઓ તો બધી ઠંડક છે 300 ડિગ્રી. 300 ડિગ્રી એટલે ફ્રીઝર રહ્યું ને ઉપરનું, એની અંદર 120, 30, 40 જેવું હોય, ત્યાં બરફ થઈ જાય. ઓલી કેવડી થઈ 300, 400, 500, 3000 ડિગ્રી લગી માઇનસ. એટલી બધી ઠંડક છે. સુરતના હિસાબે આ બધી વસ્તુ શક્ય. તો સૂર્યના આધારે પૃથ્વી છે, પૃથ્વીની આધારે ચંદ્રમા છે, અને સૂર્ય જેના આધારે છે ને એ તત્વ બાજુ બીજું જ કાંઈક છે. અને આવા સૂરજ એક નથી, આવી ગેલેક્સી એક નથી. આ આખા બ્રહ્માંડની અંદર અસંખ્ય ગેલેક્સી છે, અસંખ્ય સૂર્ય છે. તો સૂરજ રહ્યું ને એ આમ અત્યારે ખાલી સંક્ષિપ્તમાં આપણે કરી, લાંબુ એનાથી વધારે ન જાય તો એક નામ છે બસ, બીજું કાંઈ નહીં. અને એ જે નામ રહ્યું ને એને તમે પકડશો ને તો તમે સૂર્ય નહીં સમજી શકો. સૂર્યને સમજવા માટે એની અંદર કેનું તેજ છે ને એને સમજવું પડશે. પછી એની આગળ જશો એટલે એની આગળનો સ્ટેપ, એની આગળનો સ્ટેપ. બધી વસ્તુ એકબીજા ઉપર આધારિત છે. અને એ બધી આખી ચેનલ રહી ને એ છેલ્લે એક અલૌકિક શક્તિ ઉપર ડિપેન્ડેબલ છે, જેને વૈજ્ઞાનિકો શોધી નથી ગયા અત્યાર લગીનમાં. એ એમ કહે છે મૂળ સ્ત્રોત શું છે ને એ અમને નથી ખબર, પણ આધ્યાત્મ એનો જવાબ આપ્યો છે. મૂળ સ્ત્રોત રહ્યો ને એ પરમાત્મા છે. એટલે પંકજ એટલે પંક એટલે કાદવ અને અજ એટલે જન્મનાર. કાદવમાં જન્મે છે એટલે કમળ કહેવાય.
પછી અંબો એટલે પાણી થાય, અને અંબો અજ એટલે અંબોજા, તો પાણીમાં જન્મનાર એટલે કમળ. પછી વારી એટલે પાણી થાય, અને અજ એટલે જન્મવું, પાણીમાં જેનું જન્મવું છે એટલે કમળ. એમ સૂરજ, સૂર એટલે સૂર, જે સૂર. મારો ગુરુ મને કહેતો ક બોલતો, એટલે મને કે જો હું બોલ્યો એ તે પાટીમાં લખ્યો, પણ આજે આ બોલે છે એ ક આવો છે તે લખ્યો એવો, એટલે મેં કીધું એવો તો નથી. તો એને સમજવાનો છે કે આને સમજવાનો છે? પાટીમાં લખ્યો એ અકારને સમજવાનો છે કે આને સમજવાનો છે? સૂર, સૂર દાસ એટલે આંધળો તો હા ભગવાનને કપડાં રોજ વર્ણન કરે અને પીઠમાં પિલોરમાં ભટકાઈ જાય. એટલે કે હારા આંધળા શું દર્શન કરવા આવતા હશે મને ક્યાં દેખાય નહીં કાંઈ નકામું, ઘરે બેઠા બેઠા ભજન કરતા હોય તોય આવે રોજ. દાદા ચોટા ક્યાંક પડી જાય, પણ આ બે હું પણ ન કરે. ગુલાબી રંગના આ ફાગણ છે તો સફેદ રંગ પહેરાવ્યો, બહુ સરસ પહેરાવ્યો. અને પૂજારી વિચાર કર્યો મારા બેટા બે ગબા છે અને વર્ણન આ બે હું કરે છે, દેખાતું હશે પણ હારો પડી જાય છે, ભટકાઈ જાય છે, તો દેખાતું નહીં હોય. કાલ કહી દે કાયલાએ સુદાસ, કાલ કેરનો ખરકો. તેથી ભગવાન હાવ દિગંબર રાખ્યા, કાંઈ પહેરાયું બાયણા રાખ્યા બસ. અને ત્યાં સુરદાસ આવ્યા, બાયડું ખોયલું, ફરી પડદો પાછાડો હોય એ ખોયલો. હા એટલે આંખે જોયું, આ જોયું, ક્યાં જોયું શું ખબર પડે? આમાં ઊભો એમાં ક્યાં જોવે? આ છાતી જોવે છે કે નીચે જોવે છે કે આ પગલા શરીર જોવે? એટલે કે આજ કેમ કપડાં નથી પહેર્યા વાલા, આજ તો બી ઘાટે રજા છે. આ ધોબી ઘાટ રજા છે. સૂરના દાસ હતા. અને મારા આનાથી નાનો છે ને એ એવો અવાજ ગોતે એવો છે કે હું પેલા ભાગી જાય. હા એ લેતા ભૂલી ગયો કાકા આજે કાલ પરમ દી આવીશ પાછો લેતા. સૂરદાસ એ અવાજ આપણને ન સંભળાય, પણ ઓલાને મરી ગયા સંભળાય એટલે ભાગી જ જાય. એટલે એ મારો ભત્રીજો નાનો છે ને એ બહુ ઇન્ટેલિજન્ટ છે. એટલે કે કાકા મેં એવું મશીન બનાવ્યું છે, મેં પૈસા કહીએ તને ઘરાકો કેટલાય તો ગોતી દઈશ, 1000 તો ગોતી જ દઈશ તને. ત્યાં ગાડીવાળા જેટલા રહ્યા એ બધા એમ કે અમાર જોઈએ છે, અમાર જોઈએ છે. બધાને પ્રોબ્લેમ હોય, ગાડીની અંદરના વાયરિંગ કાપી નાખે એના, એટલે એમાં રાખે એટલે વાયરિંગ ન કાપે, હોય છે નીકળી જાય ત્યાંથી. ત્રાસ થાય એને એમાં એ વાતથી. વીજળી જોવો ને કાબર ભરતી હોય ને તો એના અવાજથી એટલી ખારી થાય કેમ કે એને ત્રાસ થતો હોય. મેં કેટલી વાર જોઈ છે, કાબર બોલતી હોય ખાલી તો એ ખુરક્યા કરતી હોય મીંડળી, પકડી તો હવે નહીં, કાબર પાસે પાક છે, પણ એના અવાજથી એને ત્રાસ થતો હોય. એમાં મશીન ગોઠવ્યું છે ને એના અવાજથી ઉંદરને ત્રાસ થાય, ભાગી જાય. તો વાત આપણી કઈ હતી? ગુરુજીએ કીધું કે ક બોલ, એટલે હું તો બોલ્યો, લઈ ખવે એટલે મેં પાટીમાં લઈ ખો ખરા. તો કે આ બોલે છે એ હો છે એ કે તમે બોલે છે એવો તો નથી. તો હવે જે સુર છે, સુર ધર से अधर आवाज कैसे होती है? તમને ફોન આવે, ધવલ મને ફોન કરે, બોલ બોલ કાકા, એને પણ ખબર પડે મારો ભત્રીજો છે એ જ બોલે છે. તો એ અવાજ ક્યાં પડ્યો છે? હવે પાછા સુર અને અજ એટલે જન્મનાર, જન્માવનાર. આ સુર એટલે અવાજને જન્મ કોણ આપે છે? એ અવાજ કોઈ જ્ઞાની ન સુનતા હે. ધર સે અધર આવાજ કહીશે. ધર એટલે ઉપરનો હોઠ
અધર નીચેનો હોઠ. અધરમ મધુરમ 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 મધુરાધિપતે રખીલમ મધુરમ. આ ગોપી ગીત છે આખું એવું હવેલી વાળાનું. તો બધું મધુર જ હોય એમાં. તો અધર છે, અધર અવાજ કહીશું હોતી, અવાજ ક્યાં થાય છે? એકો એક બોલે ને અવાજ થાય. હા શું બેટા? હા કે મારે તો પૂરું થઈ ગયું. હા બસ હવે બાપુ બોલે. એટલે સૂરજને મેં ખોલવાનું કીધું તો. હા હા, એ જ કીધું ને, મૂળ શક્તિ માં સૂરજ આ અહીંયા જો. હલાવે છે. હું આપણને આ જો આપણી તને અંદર શબ્દ કહું બોલવાની કે મેઇન તું શક્તિ. ગમે એટલો મહાન હોય, એક વાત છે, તું યાદ રાખજે લવારા કુટર. યાદ રાખજે કે રેકડીમાં રીચમેનના ગંજી આવશે ને તું રહીશ, હા પણ પોર મેનનું એક ગંજી કોઈ લે તો ખરીનો કહું. હા, એમ પૂરમેન. તમારી કવિતા છેલ્લા શબ્દમાં બાળક કહે ગુરુ ગમતી, હા ગાઓ ભજન ગાઓ બાપા. ગુરુએ આ ભાઈ શબ્દનો કે છે ગર્વ તું કે બતાવ્યો. ને તારા નહીં, એમાં આપણે ફેરફાર કરીને લખવીએ તો એ માર દેસી. ના, એમાં એટલે તમે થોડોક સુધારો વધારો આ કરીને માર દેસી. સારું તમારું સરસ નામ છે. મૂકવું હોય તો તમારું એ નામ આપી દેવાય. ધવલ કહે મારે મારું નામ નથી લખવું કે તો બાળક મૂકી બાપુનું દેવાય. આવી ગયું એટલે ભરું બોસ થઈ ગયું. બાળક એટલે દરેક વ્યક્તિ થઈ ગયું. એટલે અવાજને જન્મ આપે છે ને બાપ, એનો જો મેળ પડી જાય ને તો એ જરાય આઘો નથી. એ જે જુનાગઢથી દ્વારકાથી જુનાગઢ નો આવે એ અહીંયા પ્રગટ થાય તરત. હા સુરત તો 1,86,000 માર છેટો છે, અને બિલોરી કાચમાં એના પ્રકાશને કિરણને કેન્દ્રિત કરી છે પ્રગટ થાય. તો કેવો અગ્નિ પ્રગટ થાય છે. એ જ વાત છે આ. સેકન્ડમાં પ્રગટ હા. થાય બાબુ. કેન્દ્ર પડે એટલે 10 હળગાવાનું ચાલુ. બાપા ભજન ગાઓ. હા બાકી આ ધવલભાઈએ મોટ કરાવી દીધી. હા તો એ મજા પણ આવી આમ તમે સામાન્ય સમજો ને તો એની શક્તિ આપવા વાળો રહ્યો ને પરમાત્મા